હદરાવ આચાર સંહિતાને લઈને વલસાડમાં વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે વાહન ચેકિંગ દરમિયાન 44 લાખનો દારૂ ઝડપાયો। ડ્રગ્સ સહિત 35 લાખથી વધુની બિનહિસાબી રકમ પણ જપ્ત કરવામાં આવી છે। 5.92 ગ્રામ ડ્રગ્સનો જથ્થો સહિત બિનહિસાબી રકમ સીઝ કરાઈ। ચૂંટણી જાહેર થતા ચુસ્ત આચાર સંહિતા અમલમાં મૂકવામાં આવી છે તેવામાં વલસાડ જિલ્લામાં મુખ્ય માર્ગો પર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ચૂંટણીને ધ્યાને રાખી 1 માર્ચથી શરૂ થયેલી કામગીરી દરમિયાન આ કાર્યવાહી થઈ છે। આપની પાસે 1 માર્ચથી લઈ ગઈકાલ સુધીનો જે રિપોર્ટ છે એ લગભગ 8,804 લીટરનું એ લોકો લીકર સીઝ કર્યું છે, જેમની અંદાજિત મોનેટરી વેલ્યુ 34 લાખ છે। આ પ્રમાણે થોડાક 5.92 ગ્રામ્સના ડ્રગ્સના સીઝર થયા છે। પછી 173 ફ્રીબીઝ જેમને મફતમાં કોઈ ઇન્ફ્લુઅન્સ કરવા માટે કર્યા હોય તો એવી રીતના સીઝર થયા છે અને લગભગ અત્યાર સુધી 35 લાખ જેટલી નાણાકીય વસ્તુઓનું અત્યારે સીઝર કરવામાં આવ્યું છે।